2024 મગફળીના વાવેતરના સમયે જે નુકસાની થઈ છે 15-18 ઇંચ વરસાદ પડેલો છે, એમાં કાંઈ પણ સહાય નથી મળી અને અમરેલી જિલ્લામાં અને અત્યારે જાહેર કરી દીધું છે. આપણે વિસાવદર તાલુકો એક જ બાકી રહી ગયો છે. માટે કૃષિ મંત્રી સાહેબને આ એની જે ટેકનિકલ ખામી હોય કે જે હોય પોલિસી લેવલે, પણ અમને બાકાત હુકામે તમારે રજૂઆત કરવાની સરકારને, બરાબર? અને બીજું એક ઉમેરો કર્યો છે કે ખેડૂતને પાક ધિરાણમાં જે આપવામાં આવે છે તે રાજ્ય સરકાર દ્વારા વ્યાજ સહાય આપવામાં 3 વર્ષ આવી નથી. બરોબર છે? જે ઓલું પાક વીમા 4% જે 4% આવ્યું ને, બેંક ધિરાણ બેંક ધિરાણમાં જે રાજ્ય સરકાર તરફથી જે સહાય આવે છે ને, કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની જે આવે છે એમાં રાજ્ય સરકાર વડે જે હા. 4% અને ઈ સહાય આપણે પેલા 3 લાખ સુધી વાળી હતી એની જ વાત આ 3 લાખ સુધી. છે. 5 લાખ નું દજી કે કઈ ઠેકાણું એમાં છે? શું છે કે જે રાજ્ય સરકારને વ્યાજ માફી છે ને, રાજ્ય સરકારની જે વ્યાજ માફી છે અમે 25 વર્ષથી આને કરીએ એટલે થોડુંક અવાજ એમાં એવું છે કે અવાજ કંઈક એવું આપણે કંઈક બહારની એટલે એમાં સરકારની કુદરતી છે સાહેબ. અવાજ કુદરતી છે એટલે એનું શું કરવું? એ એક આખી વાત એવી છે કે રાજ્ય સરકાર 4% વ્યાજ માફ કરે છે, કેન્દ્ર સરકાર 3% વ્યાજ માફ કરે છે. 7%ની માફી. 7%ની માફી છે, એમાંથી કેન્દ્ર સરકાર 3% દર વખતે નાખી દે છે. થેન્ક યુ. રાજ્ય સરકારે 4% વ્યાજ માફી હજી 3 વર્ષથી તો નાખી જ નથી. 22 પછી વાંધો નહીં, પહોંચાડી દઈએ તમારી ન્યાય રજૂઆત, બરાબર? એટલે આ રજૂઆત તો અને આપણે રાઘોજી પટેલ સાહેબને ઈમેલ પણ કરવાનો હતો. એટલે મેલ વખત કરી નાખીએ એટલે થઈ જાય. રેડી, રેડી. આવો, આપણે સાહેબ અહીં આપણું નહીં, આપણું કરવાનું. અહીં સાહેબ નથી. હવે ચા પાણી પીશું કે ના એમ